નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે, જ્યાં મોડાસાના હજીરા વિસ્તારમાં બાઇકના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇકના શોરૂમમાંથી ધુમાડાના ગોટેગોટાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા. આગને લઈ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી. બાઇકના શોરૂમમાં આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. આગની ઘટનાને લઈને લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બજાજના શોરૂમમાં કોઈ કારણોસર એના વર્કશોપમાં આગ લાગી હતી. મોડાસા ફાયર વિભાગને ફોન મળતા ફાયર વિભાગની 3 ગાડી સ્થળ પર આવી હતી અને હાલ અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. 80% કાબુ આવી ગયું છે. ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ સાહેબ? 3 ગાડીઓ આવી ગઈ છે. અને અંદાજે કેટલું નુકસાન હશે સાહેબ? કઈ આગ લાગવાનું કોઈ કારણ? આગ લાગવાનું કારણ તો કંઈ ખબર નથી. નુકસાનમાં તો બાઇક અને સ્ટોરરૂમનો માલ સળગેલો છે.